આતંકિસ્તાન પાકિસ્તાન ઉપર IMF મહેરબાન થયું અને આતંકને પ્રોત્સાહન આપવા છતાં પાકિસ્તાનને આપી 8,500 કરોડની લોન. પાકિસ્તાનને લોન આપવાના નિર્ણયને ભારતે વિરોધ દર્શાવ્યો. વિકાસના બદલે આતંકીઓ પાછળ રકમ વાપરવાની આશંકા વ્યક્ત કરી. પાકિસ્તાનને લોન મળી, IMFએ લોન આપી. આતંકિસ્તાન પાકિસ્તાન ઉપર IMF મહેરબાન થયું અને આતંકને પ્રોત્સાહન આપવા છતાં પાકિસ્તાનને આપી 8,500 કરોડની લોન. પાકિસ્તાનને લોન આપવાના નિર્ણયને ભારતે વિરોધ દર્શાવ્યો છે. વિકાસના બદલે આતંકીઓ પાછળ પાકિસ્તાન આ રૂપિયાનો ઉપયોગ કરશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાકિસ્તાન કંગાળ થઈ ગયું છે. પાકિસ્તાન પાસે ભંડોળ નથી અને પાકિસ્તાન ભીખ માંગી રહ્યું છે. IMF પાસે ભીખ માંગી પાકિસ્તાને અને IMFએ પાકિસ્તાનને લોન આપી પણ ખરી. જોકે IMFના નિર્ણયને લઈને ભારતે વિરોધ દર્શાવ્યો છે. ભારત તરફથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લોન પાકિસ્તાન પોતાના વિકાસ માટે નહીં, દેશના વિકાસ માટે નહીં, પણ આતંકના વિકાસ માટે, આતંકને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેશે. વધુ એક CCTV ફૂટેજ આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. આ CCTV ફૂટેજ એ વખતના છે જ્યારે પાકિસ્તાન તરફથી ભારત તરફ લોંગ રેન્જ મિસાઇલ લાદવામાં આવી અને પાકિસ્તાનની આ મિસાઇલને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડી. અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે આ સ્પષ્ટ દ્રશ્યો જેમાં મિસાઇલને તોડી પાડી તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. અન્ય એક CCTV ફૂટેજ જેમાં મિસાઇલને હવામાં તોડી પાડી અને જે બ્લાસ્ટ હવામાં થયો તે પણ જોઈ શકાય છે. હજી એક CCTV ફૂટેજ છે જેમાં બ્લાસ્ટ થયો અને જે ચમકારો થયો એ પણ જોઈ શકાય છે. આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાઈ ગયા છે. જયદેવભાઈ, હાલની સ્થિતિને જોતા આપને શું લાગી રહ્યું છે, શું થઈ રહ્યું છે બંને દેશો વચ્ચે? આપે જે રીતે ટૂંકો, સટીક અને સીધો પ્રશ્ન પૂછ્યો છે એવો જો હું જવાબ આપું આપને ધ્વનિજી, તો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કંઈ થઈ રહ્યું છે તે ભારત પાકિસ્તાન માત્ર નહીં, દક્ષિણ પૂર્વી એશિયાના ભૌગોલિક અને મિલિટરી હિસ્ટ્રીમાં એક ટર્નિંગ પોઈન્ટ, એક સીમાના પથ્થર સમાન ઘટના બની રહી છે. ઇતિહાસ આ કરવટ લઈ રહ્યો છે તેવું સ્પષ્ટપણે કહી શકાય. આ પ્રકારનો લોંગ રેન્જ જેવી મિસાઇલનો એટેક ભારત પર, તે પણ કહેવાય છે કે દિલ્હી તરફ ટાર્ગેટેડ હતો. આગળ આપણને માહિતી ચોક્કસ મળશે. એ ખુદ પોતાનામાં એક બહુ જ મોટું દુસ્સાહસ છે અને એટલા માટે જ આજે 10 વાગે આપણે એક આધિકારિક પ્રેસ કોન્ફરન્સથી વધારે ડિટેલમાં માહિતી આપી શકશું, સચોટ રીતે માહિતી આપી શકશું અને મેળવશું પણ ખરા સૌ. એ મિસાઇલને તોડી પાડવી અને એ પછી ભારત દ્વારા આ પ્રમાણે પાકિસ્તાનના લગભગ 3 જેટલા એર બેઝિસ પર એટેક કરવા, એ મિલિટરી ઇતિહાસમાં અને તેની એટેકની પ્રચંડ હોવાના સ્કેલમાં પણ બહુ જ મોટી વાત છે. અને એટલા માટે કહું છું કે આ ભારત પાકિસ્તાન માત્ર નહીં, દક્ષિણ પૂર્વી એશિયાના મિલિટરી ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ સમાન આ ઘટના બની જવાની છે. ધ્વનિજી, જયદેવભાઈ, પાકિસ્તાનના 3 એરબેઝને નુકસાન પહોંચ્યું છે અને જબરદસ્ત નુકસાન પહોંચ્યું હોવાની હાલ તો વિગતો પ્રાપ્ત થઈ છે. આ પાકિસ્તાન માટે કેટલું નુકસાનકારક છે જે સતત ભારત ઉપર હુમલો કરી રહ્યું છે ત્યાં સુધી કે ટાર્ગેટ દિલ્હી કહેવાઈ રહ્યું છે. સિરસામાં આપણે મિસાઇલ તોડી પાડી, લોંગ રેન્જ મિસાઇલનો ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે. આ શું દર્શાવે છે? પાકિસ્તાન બોખલાયેલું છે, ડરેલું છે? જી, કરેક્ટ ધ્વનિજી, યુ આર પરફેક્ટલી કરેક્ટ ઇન યોર એસેસમેન્ટ. 2 એસેસમેન્ટ, એક ડર અને બીજો બોખલાહટ. પણ એની પહેલા જે આપણે વાત કરી કે ભારતે જે 3 એરબેઝિસ ઉપર એટેક કર્યા તો ત્યાં શું થયું હશે, ત્યાં શું થયું હશે એનો જો ચિતાર મેળવીએ, યસ, ભવિષ્ય આપણને ઘણું બધું ક્લિયર કરશે. માહિતીઓ આપણી સામે ચોક્કસપણે આવશે કારણ કે આ એક મોટો અટેક આપણે લોન્ચ કર્યો છે. પણ જ્યારે ક્યારેય કોઈ પણ એરબેઝ ઉપર એટેક થાય ત્યારે ત્યાં શું થતું હોય છે ધ્વનિજી, તો એ પહેલું કામ એ થાય છે કે ત્યાંથી કોઈ પણ પ્રકારના એરફોર્સના વિમાનોનું ઉડવું એ કપરું બની જતું હોય છે, અઘરું બની જતું હોય છે કારણ કે ત્યાંના રનવે ઉપર બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે. એ રનવે જો ક્ષતિગ્રસ્ત થઈ જાય તો ત્યાંથી ઉડાન ભરવી જ મુશ્કેલ થઈ જાય. એટલે હાફ ધ એફિશિયન્સી ઓફ ધી એર ફોર્સ સ્ટેશન ગોઝ અવે.
એ પછી ખાલી એટલું નહીં, કદાચ ત્યાંથી કોઈ ટ્રાન્સપોર્ટ વિમાનો દ્વારા અથવા એને પ્લેન ટ્રેક્ટર્સ કહેવાય છે તેના દ્વારા વિમાનોને બીજી જગ્યાએ લઈ જઈને ઉડાડવાનો પ્રયત્ન કદાચ પણ થાય તો પણ આ પ્રચંડ જે જવાબ ભારતે આપ્યો છે, આઈ એમ શ્યોર આવનારા સમયમાં આપણે એ માહિતી મળશે કે આ ત્રણેય એરબેઝ ઉપરના ઘણા બધા પાકિસ્તાની એરફોર્સના વિમાનો પણ ઉડી ન શકે એ હદે ભારતે તેમના ઉપર એટેક કર્યો છે. સો ડેફિનેટલી આ એટેક પોતાનામાં ખુદમાં એક મોટી વાત છે. એ કેમ છે? એ ડર અને બોખલાહટની વાત આપણે કરી. ડર એટલા માટે છે કે પાકિસ્તાને 3 કારણો સીધા ધ્વનિજી ડરના. એક, પાકિસ્તાનના ઘણા લોકો, ઘણા સૈનિકો, ઘણા કમાન્ડર તેમના થાણા છોડીને ગયા હોય એ પ્રકારના ન્યૂઝ આવી રહ્યા છે. બીજું, તેમનું મિલિટરી અને પોલિટિકલ લીડરશિપ પણ 2-3 દિવસ અગાઉ પણ એ પ્રમાણે આપને માહિતી મળી રહી છે કે તેઓ બંકરમાં જઈ રહ્યા છે. અને ત્રીજો, સૌથી મોટો ડર ફલિત કરતો એક બનાવ કે પાકિસ્તાન તેના સિવિલિયન એરક્રાફ્ટની આડમાં નાગરિકોને ઢાલ બનાવીને તેમના જીવ જોખમે મૂકીને દગાભેર રીતે પણ આ સિવિલિયન એરક્રાફ્ટમાંથી ભારતની એર રિકોનેસન્સ, એર રેકી અને એ પ્રમાણે આપણા ઉપર નજર રાખવાનું, ગુપ્ત માહિતી મેળવવાનું કામ કર્યું છે. એકદમ તેનો ડર દેખાડે છે અને કોઈ પણ રણનીતિ વગર આડેધડનો અટેક. અધરવાઇઝ ધ્વનિજી ક્યારેય પણ ડ્રોન એટેક્સ માત્ર ના હોય. ડ્રોન એટેક્સની પાછળ તરત જ એરફોર્સના અલગ અલગ વિમાનો અને મિસાઇલોનો અટેક થાય અને એ પછી આર્મર્ડ કોલમ્સ એટલે રણગાડીઓ, આર્ટલરી ફાયરિંગ અને પેદલ સેનાનું મૂવમેન્ટ થાય તો અને માત્ર તો જ ડ્રોન અટેક જે છે એ પૂરો અને કારગર થયો કહેવાય. અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, પાકિસ્તાનના એક પણ એરફોર્સના વિમાને પણ ધાર્યો ટાર્ગેટ પાર પામ્યો હોય તેવું જોવામાં નથી આવી રહ્યું અને એટલે આ બોખલાહટનું કારણ. જી જયદેવભાઈ, એક મહત્વની અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. ઓમર અબ્દુલ્લા, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી, જેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં એક અધિકારીનું મૃત્યુ થયું છે. પાકિસ્તાનનો મિસાઇલ હુમલો નિષ્ફળ ભારત કરી રહ્યું છે. પણ ઓમર અબ્દુલ્લા, કે જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે એક અધિકારી જેમનું પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં મોત થયું છે તેવી જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. પાકિસ્તાન સતત પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું અને ફાયરિંગ બોર્ડર ઉપર થઈ રહ્યું છે. જોકે બોર્ડર ઉપર ભારતીય સેના જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપી રહી છે. સિરસામાં એક પાકિસ્તાની મિસાઇલને તોડી પાડવામાં આવી, જેના દ્રશ્યો પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર સીસીટીવી ફૂટેજ આપે જોયા. પાકિસ્તાન તરફથી જેટલા પણ હુમલા થઈ રહ્યા છે ભારત તેને નિષ્ફળ બનાવી રહ્યું છે. સિરસા એરબેઝથી પાકિસ્તાની મિસાઇલને તોડી પાડવામાં આવી. સિરસા એરબેઝ થી સતત અપડેટ પ્રાપ્ત થઈ છે તે મુજબ પાકિસ્તાની મિસાઇલને તોડવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો હતો. હરિયાણાના સિરસામાં પાકિસ્તાની મિસાઇલને તોડી પાડવામાં આવી છે. સિરસા એરબેઝથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને પાકિસ્તાની મિસાઇલને તોડી પાડવામાં આવી. એર ડિફેન્સ સિસ્ટમ ભારતે સક્રિય કરી દીધી હતી જ્યારથી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પાકિસ્તાન તરફથી.